નવરાત્રિ પહેલા આવી રહ્યો છે ગુજરાતમાં તોફાની પવન સાથે અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ। તારીખ નોંધી રાખજો, મેઘરાજા બોલાવશે ભૂક્કા। અરબી સમુદ્રમાં નોર્થ વેસ્ટ હિસ્સામાં આજે સવારે 5 વાગ્યે આસપાસ ડિપ્રેશન છવાયું હતું અને તે ઝડપભેર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આઈએમડી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રિના 8 વાગ્યા સુધીમાં આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને તેના કારણે ગુજરાતમાં આગામી 14 તારીખથી લઈ અને 17 તારીખ સુધી સારો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાવધાન, રવિવારથી ફરી ધબધબાટી બોલાવશે મેઘરાજા, જતા જતા આતંક મચાવશે। ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પણ આવનારા દિવસોમાં હજુ વરસાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડશે। એટલું જ નહીં, દિવાળી આસપાસ પણ વાદળ છવાયું વાતાવરણ રહેશે। છેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદી અસર રહી શકે છે, આવી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 1200 કરોડનું રાહત પેકેજ, મૃતકોના પરિવારને 2 લાખની સહાય। ઉત્તરાખંડ માટે પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાત। ઉત્તરાખંડમાં પૂરની પરિસ્થિતિની અંગે સમીક્ષા બેઠક યોજી હતી। તેમણે કહ્યું કે રાજ્યમાં પૂરને કારણે થયેલા નુકસાનને જોઈને ખૂબ જ દુઃખ થાય છે। જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે। આ સાથે હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું। અમે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે રાહત અને પુનર્વસન સહિતની દરેક જરૂરી વ્યવસ્થા ઝડપથી સુનિશ્ચિત કરવા રોકાયેલા છીએ। આવું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મૃતકોના તેમજ જે લોકો ઘાયલ થયા છે તેમના માટે તેમને સમીક્ષા કરી હતી। જીએસટી ઘટાડા બાદ ગુજરાતમાં દૂધના ભાવમાં ફેરફાર અંગે અમૂલના એમડીનું સૌથી મોટું નિવેદન। 22 સપ્ટેમ્બરથી અમૂલમાં આવનારા જીએસટી 2.0 સુધારા અંગે મોટી સ્પષ્ટતા આપવામાં આવી છે। કંપનીએ કહ્યું કે પેકેજ ફૂડ પાઉચ દૂધના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। અમૂલે કહ્યું કે પાઉચ દૂધ પર હંમેશા શૂન્ય જીએસટી રહ્યો છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। આટલા માટે ખાસ કરીને આવનારા સમયની અંદર 22 સપ્ટેમ્બરે જે જીએસટી ઘટાડો થઈ રહ્યો છે તેની અંદર દૂધની અંદર અમૂલ દૂધની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા નથી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવજ ચણા, દેશી અને કાબુલી, જીરું અને ઘઉંના બિયારણ માટે તારીખ 15 થી લઈ ઓનલાઈન નોંધણી શરૂ થશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવિ 2025-26 ઋતુમાં વાવેતર માટે દેશી ચણાની GJ3, GJ5, GJG6, GJ7 અને કાબુલી ચણાની GKG1, જીરુની GC4 અને ઘઉંની લોકલ 1 અને GW490 જાતોની સર્ટિફાઈડ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jauin ઉપર તારીખ 15 થી લઈ અને 25 સુધી કરવામાં આવશે। તો જે લોકોને આ બિયારણ ખરીદવાની ઈચ્છા હોય તે લોકો ઓનલાઈન વેબસાઇટ પર ખરીદી શકે છે।